હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આપણે પહોંચી ગયા છે યુનિટ નંબર 3 ના રીડ નંબર 2 પર. અને પહેલા આપણે યુનિટ નંબર 3 ના રીડ 1 વિશે વાત કરી, મેનેજ યોર સ્ટ્રેસ. જો તમે એ જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન ઉપર એની લિંક આપી દઈશ, તમે ત્યાં જઈ અને એ વિડીયો પહેલા જોઈ લેજો. કારણ કે આપણે જે પાઠ ભણ્યા છે 3.1 માં મેનેજ યોર સ્ટ્રેસ, એક ઇન્ટ્રોડક્શન આપણે કહી શકીએ, એક પ્રસ્તાવના કે જેમાં આપણે શીખ્યા હતા કે સ્ટ્રેસ કોને કહેવાય, કઈ રીતે તમે સ્ટ્રેસ અનુભવી શકો છો, એના માટેની કેટલીક એક્ઝામ્પલ અથવા તો એના માટેના કેટલાક આપણે ટેકનોલોજી કે એવા પ્રયત્ન આપણે જોયેલા હતા કે જેનાથી તમે સ્ટ્રેસમાંથી બહાર નીકળી શકો. એવી એક્સરસાઇઝ આપણે જોઈ હતી. એવી જ કેટલીક નાની એવી એક્સરસાઇઝ આજે આપણે આ પાઠમાં શીખવાના છે, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. ક્લિયર? એ પાઠનું નામ હતું મેનેજ યોર સ્ટ્રેસ. એમાં કેટલીક એક્સરસાઇઝ હતી. હવે આગળ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે કે તણાવને કંટ્રોલમાં કરવાની, નિયંત્રણમાં કરવાની કેટલીક એક્સરસાઇઝ વિશે આ યુનિટમાં આપણે ચર્ચા કરવાના છે. જો અહીંયા લખેલું છે, જો આ કર્યું તો સ્ટ્રેસને કહો ટાટા બાય બાય. ઇટ મીન્સ જો તમે ખરેખર સ્ટ્રેસથી એટલે કે તણાવથી પીડાઈ રહ્યા છે અને આ એક્સરસાઇઝ તમે કરો છો તો તમારામાં તણાવ બિલકુલ રહેશે નહીં. તમને ખ્યાલ છે કે તણાવ આજકાલ ખરેખર એક કોમન વસ્તુ થઈ ગઈ છે. આપણને નાની નાની વાતે આપણે સ્ટ્રેસમાં જતા રહીએ છીએ. તો એવી સરસ મજાની કેટલીક એક્સરસાઇઝ છે કે જે એક્સરસાઇઝ કરવાથી, અને એકદમ નાનકડી એવી એક્સરસાઇઝ છે કે જે કરવાથી આપણને ટોટલી તણાવ ફ્રી આપણે થઈ જઈએ છીએ. ક્લિયર? તો ચાલો કરીએ આપણે એક સરસ મજાના નવા પાઠની શરૂઆત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણને એકદમ ટૂંકી એવી એક એક્સરસાઇઝ કહે છે. જો શોર્ટ મેડિટેશન 1. શોર્ટ મેડિટેશન એટલે શું? તો કે મેડિટેશન એટલે ધ્યાન ધરવું. 1 નંબરની વાત કરે છે, આવા 2 નંબર આપણને આપેલા છે એટલા માટે કહે છે શોર્ટ મેડિટેશન 1. એક ટૂંકું ધ્યાન ધરવાનું છે. હવે ધ્યાન ધરવા માટે શું કરવું પડે? તો કે ઓબ્વિયસ છે, આંખો બંધ કરી દેવી પડે, પલાઠી વાળી દેવી પડે અને ધ્યાનની મુદ્રામાં આપણે જતું રહેવું પડે. તો આપણને કહે છે, જો અહીંયા મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. સૌથી પહેલા તમારે પોતાની જાતને કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક બનાવી લેવાની છે અને ત્યારબાદ પોતાની આંખો બંધ કરવાની છે. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝીસ કામનેસ ટુ યુ. હાર્મની, ટ્રેન્ક્યુઆલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ, આ બધા શબ્દ તમને આપેલા છે. તમને એક સરસ મજાની ટૂંકી એક મેડિટેશનમાં આપણને કહે છે ચૂઝ અ વર્ડ. તમારે એક શબ્દ પસંદ કરવાનો છે. કયો પસંદ કરવાનો છે? ધેટ સિમ્બોલાઇઝીસ કામનેસ ટુ યુ, કે જે સિમ્બોલાઇઝ કરે. સિમ્બોલાઇઝ કરવું એટલે કે દર્શાવવું, અને કામનેસ એટલે શું? તો કે શાંતિ. એક એવો શબ્દ તમારે પસંદ કરવાનો છે કે જે શબ્દ તમારા માટે શાંતિ દર્શાવી શકે. શાંતિ એટલે આપણને ખ્યાલ છે કે આપણું મન કઈ જગ્યા ઉપર શાંત થાય. તો એમાંના કેટલાક વર્ડ આપેલા છે. જો અહીંયા હાર્મની, ટ્રેન્ક્યુઆલિટી, સેરેનિટી, પીસ અને રિલેક્સ. એક સિમ્પલ અને સીધી સરળ ભાષામાં તમને સમજાવું તો આ દરેકે દરેક જે શબ્દ છે એ બધાનો મિનિંગ થાય છે શાંતિ. ખ્યાલ આવી ગયો? કોઈ પણ શબ્દ લો, હાર્મની છે, ટ્રેન્ક્યુઆલિટી છે, સેરેનિટી છે, પીસ છે, રિલેક્સ છે, પણ દરેકે દરેક અલગ અલગ વ્યક્તિઓ માટે આ શાંતિ શબ્દ અલગ અલગ પ્રમાણે મેટર કરે. સે ફોર એન એક્ઝામ્પલ, હું તમને એમ કહેતો હોય, એક સીધી ભાષામાં તમને સમજાવું કે તમારા માટે સૌથી વધારે શાંતિ તમને ક્યાં મળે? તો કે જો હું મારી વાત કરું ને તો મને એમ થાય કે હું આંખો બંધ કરું, મને એમ થાય કે હાઈસ ચાલો હું એક પહાડની આજુબાજુ બેઠો છું, ત્યાં એક સરસ મજાની નદી વહી રહી છે, એક ઝાડ છે અને એ ઝાડ નીચે હું બેઠો છું અને એ જગ્યા ઉપર બેઠા બેઠા પાણીનો અવાજ સાંભળતા સાંભળતા મને શાંતિ મળે છે. ધેટ મીન્સ ધેટ ઇઝ ધ અપમોસ્ટ લેયર ઓફ શાંતિ. મારા માટે એ શાંતિ, એના સિવાય બીજો કોઈ મતલબ છે નહીં. હા, એ જ વસ્તુ સિમ્પલ મને એમ સમજો કે મારા ઘરે બેઠો હોય, હું એકલો હોય ને શાંતિથી સૂઈ જવું, એ પણ મારા માટે શાંતિ છે. તો એ શબ્દ મારા માટે રિલેક્સ હોઈ શકે. હું મારા ઘરે બેઠો છું અને મને શાંતિ અનુભવાય છે તો મારા માટે રિલેક્સ હોઈ શકે. પણ એ જ શબ્દ જ્યારે હું પહાડોની વચ્ચે, નેચરની વચ્ચે બેઠો હોય ને મને જે શાંતિનો અનુભૂતિ થાય, એ મારા માટે હાર્મની હોઈ શકે અથવા ટ્રેન્ક્યુઆલિટી હોઈ શકે. ખ્યાલ આવે છે? અલગ અલગ લેવલ છે શાંતિના. એમાંથી તમને જે શબ્દ પસંદ પડે એ શબ્દ તમારે લેવાનો છે. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. મેડિટેટ, એના ઉપર ધ્યાન ધરવાનું છે.
visualize scenes that tie in with the word or build up mental images that illustrate the word. જો આપણને સરસ મજાની વાત કરે છે visualize, આંખો બંધ કરીને તમારે કલ્પના કરવાની છે. મેં અત્યારે તમને કીધું ને કે હું આંખો બંધ કરું તો હું ક્યાં પહોંચી જાઉં, તો કે હું પહાડોની વચ્ચે, નેચરની વચ્ચે ત્યાં પહોંચી જાઉં છું. એવું તમે ક્યાં પહોંચો છો? that tie in with the word, એટલે કે તમે જે શબ્દ પસંદ કરેલો છે એની સાથે એનો મેળ ખાવો જરૂરી છે. or build up mental images that illustrate the word, અથવા તો તમારે માઇન્ડમાં એવી ઇમેજીસ બિલ્ડઅપ કરવાની છે કે જે આ શબ્દને સમજાવતી હોય. ક્લિયર ને? મેં તમને કીધું રિલેક્સ દરેક માટે અલગ હોઈ શકે, પીસ અલગ હોઈ શકે, સેરેનિટી અલગ હોઈ શકે, ટ્રેન્ક્યુઆલિટી અલગ હોઈ શકે, હાર્મની અલગ હોઈ શકે, પણ દરેકે દરેકનો મિનિંગ તો છે શાંતિ. ક્લિયર? ચાલો આગળ જોઈએ. You can also spend some time imagining what it would feel like if you experience harmony or tranquility inside yourself. એ કહે છે you can spend also some time, તમે ત્યાં થોડો સમય પણ વિતાવી શકો છો. સ્પેન્ડ એટલે વિતાવવું. શું વિતાવવાની વાત કરે છે? સમ ટાઈમ. ઇમેજિનિંગ વોટ વુડ ફીલ લાઈક, તમે ત્યાં છો તો તમને ત્યાં કેવી અનુભૂતિ થાય છે એ અનુભૂતિ તમારે કરવાની છે. ને છેલ્લે કહે છે ઓપન યોર આઈઝ અગેન. સિમ્પલ, તમારી આંખો ત્યાં ખોલી નાખવાની છે. અગેન ગયા પાઠમાં આપણે જોયું હતું એ જ રીતે તમે આંખો બંધ કરીને આંખો ખોલશો ત્યારે તમારી કોઈ જગ્યા બદલાવાની નથી. તમે એ જ જગ્યા પર હશો જે જગ્યા ઉપર તમે આંખો બંધ કરી હતી. બટ એટ સમ પોઈન્ટ ઓફ લેવલ કે તમારું જે માઇન્ડ છે એ કેવું થઈ ગયું હશે? શાંત થઈ ગયું હશે. તો આ તમારી એક સિમ્પલ એક પહેલી એક્સરસાઇઝ હતી કે જે જગ્યા ઉપર તમને શું મળે? શાંતિ મળે. નેક્સ્ટ જોઈએ. હા, તમે જોજો, તમે આપણી વોટ્સએપ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈ અને જલ્દીથી જોઈન કરી લેજો એને, જેથી કરીને આપણા જેટલા પણ નવા વિડીયોઝ આવે છે એ દરેકે દરેકની માહિતી, અપકમિંગ વિડીયોઝની માહિતી તમને ત્યાંથી મળી રહેશે. સેકન્ડ કે છે શોર્ટ મેડિટેશન 2. ટૂંકું ધ્યાન કરવાનું છે બીજી એક રીતે. એમાં તમારે શું કરવાનું છે? તો કે pick a material such as dress fabric, a stone, a piece of wood or anything else that appeals to you. આમાં દર્શાવેલી કોઈ પણ એક વસ્તુ તમારે લઈ લેવાની છે. શું કહે છે? pick a material, કોઈ પણ એક મટીરિયલ એટલે કે પદાર્થ લેવાનો છે, જેવો કે એઝ ડ્રેસ ફેબ્રિક. તમારો જે છોકરીઓ છે તો એનો ડ્રેસ છે તો એ ડ્રેસનું જે કાપડ છે એ લઈ લેવાનું છે. અ સ્ટોન, કઈ ના મળે તો પથ્થર લઈ લો. અ પીસ ઓફ વુડ, બીજું કઈ ના મળે તો લાકડાનો એક ટુકડો આવે એ લઈ લો. ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ, અથવા એવી કોઈ પણ વસ્તુ કે જે તમને પસંદ હોય, તમને એમ લાગતું હોય કે આનાથી મને શાંતિ મળશે એ લઈ લો. પણ યાદ રાખજો, આ દરેકે દરેક પદાર્થ કેવા છે તમે એમ જોજો. તમને એવું કીધું કે તમને કોઈ વસ્તુ અપીલ કરી તમે લઈ લો, તો મને એમ લાગ્યું કે ચાલ ને હું મારો મોબાઈલ લઈ લઉં, કારણ કે સૌથી નજીક ઇઝીલી અવેલેબલ વસ્તુ આપણી પાસે છે. મોબાઈલની સ્ક્રીનને તમે અપ ડાઉન આ રીતે કરશો, એના ઉપર હાથ ફેરવશો તો તમને કોઈ ફીલ નહીં થાય. કેમ? બીકોઝ એની સપાટી કેવી છે? એકદમ લીસી છે. આ તમે જુઓ, ડ્રેસ ફેબ્રિક છે એની સપાટી લીસી ન આવે. હા, તમને દેખાય લીસું, પણ એને ધ્યાનથી જુઓ તો એ ખરબચડી હોય. સેમ વસ્તુ સ્ટોન, પથ્થર ક્યારેય પણ સીધો ન હોય. એના પછી લાકડાનો ટુકડો, એ પણ સીધો ન હોય, ખરબચડું હોય. તો મહત્વનું એ છે કે એની સપાટી કેવી હોવી જોઈએ? ખરબચડી હોવી જોઈએ. With your eyes closed, explore the texture of this material. આંખો બંધ કરી અને જસ્ટ આપણે એ મટીરિયલને એક્સપ્લોર કરવાનું છે. એક્સપ્લોર. આપણે ક્યારેક બેઠા કરતા હોય ને, તમે ક્લાસરૂમમાં બેઠા હોય તો ક્લાસરૂમમાં બેઠા કેવું પેનને એમ ચાવતા હોય, અથવા તો પેનને એમ ફેરવતા હોય. એ શું છે? તો એ નિશાની છે, એ બધું બતાવે છે. તમે આ જ વસ્તુને સિમ્પલ તમે આ રીતે અહીંયા ફેરવો તો તમને મહેસૂસ થાય, હા તમારું ધ્યાન ત્યાં કેન્દ્રિત થવું જરૂરી છે. બસ એટલું ધ્યાન કેન્દ્રિત થઈ જાય, ઇટ મીન્સ તમારું માઇન્ડ ધીરે ધીરે કેવું થાય? શાંત થાય. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. તમારે આ કાર્ય કરવામાં લગભગ કેટલી મિનિટ? 2 મિનિટ જેટલો સમય વિતાવવાનો છે. અને 2 મિનિટનો તમે સમય વિતાવો એટલે તમારું માઇન્ડ ધીરે ધીરે કેવું થાય? શાંત થાય. આ સિમ્પલ ટેકનિક છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ. આ એક સરસ મજાની વાત કરે છે આપણને. ગીવ યોર બ્રેન આપણું જે મગજ છે એને ઓક્સિજનનો મારો આપવાનો છે. ઓક્સિજન હીટ. ચાલો એમ થાય કે મગજને ઓક્સિજનનો મારો આપવો, ઇટ મીન્સ વોટ? પકડીને મગજમાં ઓક્સિજન નાખવાનો છે? નહીં, એવું નથી કરવાનું. એનું એક રીઝન છે, તમે જુઓ. હાફ ઓફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ
and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. આ નોર્મલ નિયમ તમે કહી શકો કે આપણે જ્યારે પણ તણાવમાં હોઈએ, સ્ટ્રેસમાં હોઈએ, ત્યારે એક વસ્તુ થતી હોય. શું? તો કે આપણે ઊંડો શ્વાસ લેતા હોય નહીં. હવે ઊંડો શ્વાસ કઈ રીતે લેવાનો, શું છે એ આપણને અહીંયા કહે છે. હાફ ઓફ ધ પ્રોબ્લેમ એટલે કે અડધાથી વધારે પ્રશ્ન આપણા સ્ટ્રેસમાં જવા માટેના કયા છે? તો એ કહે છે અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, અથવા તો તમે કોઈ જગ્યા ઉપર ધ્યાન પ્રોપરલી કેન્દ્રિત કરી શકતા નથી. એ પ્રશ્ન કેમ છે? તો કે યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, તમે એટલો ઊંડો શ્વાસ લેતા નથી ટુ સપ્લાય યોર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, કે એ તમારા મગજ સુધી પહોંચી શકે. હવે આપણને એમ થાય કે આપણે ખરેખર મહેસૂસ કઈ રીતે કરી શકીએ કે આપણે જે શ્વાસ લઈએ છીએ એ ઓક્સિજન મગજ સુધી પહોંચે છે કે નહીં? એના માટેની એક સરસ મજાની ટ્રીક અહીંયા આપણને કહેશે. બટ અત્યારે સિમ્પલ આપણે એમ સમજીએ કે તમે સ્ટ્રેસમાં છો અથવા તો તમે કોઈક જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. એની પાછળનું રીઝન એક જ છે કે આપણે મગજ સુધી ઓક્સિજન પહોંચાડતા નથી. તો એના માટે શું કરવું? જો અહીંયા કહે છે વેન વી ગેટ સ્ટ્રેસ, આપણે જ્યારે તણાવમાં હોઈએ છીએ ત્યારે વી ટેન્ડ એટલે આદત રાખવી, ટુ હોલ્ડ અવર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન અ સેલો વે, છીછરો શ્વાસ. ક્યારેક ક્યારેક તમે જોજો થાકી એમ દોડીને એમ થાકી ગયા છે ને, આવું કરીએ. આ શું છે? that is just you are taking deep, you are not taking deep breath, you are just taking your oxygen up to the shallow level. આપણા આ જે ફેફસા છે ને, એ ફેફસામાં ઊંડે સુધી આપણે શ્વાસ લેતા નથી. એ શ્વાસને કેવો કહેવાય? છીછરો શ્વાસ, અડધો શ્વાસ લઈએ. એટલે આપણે જ્યારે ટેન્શનમાં હોઈએ અથવા ત્યારે આપણને શું છે, આપણો શ્વાસ રોકી રાખવાની આદત. અને આપણે શ્વાસ લઈએ છીએ તો કેવો લઈએ છીએ? સેલો વે, યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ ધ લંગ્સ એટલે કે આપણા ફેફસા. આ જે ફેફસા છે એ ફેફસામાં ઊંડે સુધી શ્વાસ લેતા નથી, ખાલી ટોપ પાર્ટ. એ આપણને કહે છે કે ઉપરના ભાગમાં આપણે શ્વાસ લઈ લઈએ છીએ. In order to deepen your breathing and get oxygen all the way up to the brain again, do the following exercise for 2 minutes. એ કહે છે in order to deepen એટલે ઊંડે સુધી શ્વાસ લઈ જવા માટે, and get oxygen all the way up to the brain again, do the following exercise for 2 minutes. એટલે કે શ્વાસને ઊંડો લઈ જવા માટે, પૂરતો શ્વાસ લેવા માટે, મગજ સુધી શ્વાસને પહોંચાડવા માટે તમારે આ એક્સરસાઇઝ 2 મિનિટ સુધી કરવાની છે. હવે 2 મિનિટમાં આપણને શું સમજાવે છે એ જોઈએ. જોજો, રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. રબ એટલે ઘસવું. આપણે એમ કરતા હોય ને શિયાળામાં ઠંડી લાગતી હોય તો આપણે કેવું એમ કરીએ ને આમ કરીએ, બસ એક્ઝેક્ટલી એવું. રબ યોર હેન્ડ્સ કે છે ટુગેધર ફોર મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી ક્રિએટ કરવાની છે. Place your palms one on the top of other on your area just below your navel. Navel એટલે કે નાભીનો જે ભાગ છે ને, ડૂટીનો જે ભાગ છે ને આપણે નાભીનો ભાગ કહીએ. તો એ શું કહે છે? Place your palms એટલે હથેળી. Place your palms one on the top of other. One on the top of other એટલે આ હથેળી છે એના ઉપર આ હથેળી મૂકી દેવાની. અને એ બંને ક્યાં મૂકવાની છે? On area just below your નેવલના નીચેના ભાગમાં મૂકવાની છે બંને હથેળી. બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી. જો અગેન બેલી એટલે પણ પેટ, સ્ટમક એટલે પણ પેટ. તો એ કહે છે કે હવે તમારે કોન્શિયસલી શ્વાસ લેવાનો છે. કોન્શિયસલી ઇટ મીન્સ સભાનતા પૂર્વક. મેકિંગ યોર પામ રાઇઝ એવરી ઇન બ્રીથ. જો આપણને કહે છે ઇન બ્રીથ એટલે જ્યારે શ્વાસ અંદર લઈએ ને એને ઇન બ્રીથ કહેવાય. એ કહે છે કે દરેક વખતે જો મેકિંગ યોર પામ રાઇઝ એટલે આગળ તરફ આવો. તમે બેઠા એક્સરસાઇઝ કરો તો આમ પકડીએ તો આ બેલી કેવું આવે? બહાર આવે. બસ એક્ઝેક્ટલી એ વસ્તુ અહીંયા કરવાની છે. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેન. અહીંયા તમે ઇમેજિન જ કરી શકો, કારણ કે આપણે એવા તો કઈ છે નહીં કે અંદર જઈને જોવા જઈશું કે હા ભાઈ ઓક્સિજન મગજ સુધી પહોંચ્યો કે નહીં ને. તમે ખાલી અહીંયા શું કરી શકો તો કે ઇમેજિન કરી શકો કે હા આટલો ઊંડો શ્વાસ લેવાથી લગભગ ઓક્સિજન ક્યાં પહોંચ્યો હશે? આપણા દિમાગ સુધી પહોંચ્યો હશે. તો સિમ્પલ આ વસ્તુ છે. આ કરવાથી
આપણો ઘણો ખરો તણાવ દૂર થાય છે. ઓકે, આ ટીચર્સ માટે જો અહીંયા લખેલું છે બાય ધીસ પીડીએફ એટ જસ્ટ 49 રૂપીઝ વોટ્સઅપ ઓન ધીસ નંબર. એટલે કે જો ટીચર આ જોઈ રહ્યા હોય ને પોતાના બાળકને આ ભણાવવા માટે આ પીડીએફ ની એમને જરૂર હોય તો મારા વોટ્સએપ નંબર ઉપર કોન્ટેક્ટ કરે. ઓનલી 49 રૂપીઝ, ખાલી 49 રૂપીઝમાં આપણે આ પીડીએફ એ ટીચર સુધી પહોંચાડી દઈશું. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ ધ ક્રાઉન પુલ. આગળની એક એક્સરસાઇઝ છે ક્રાઉન પુલ. ક્રાઉન તમને ખ્યાલ હશે, ક્રાઉન હે ને, જોયું છે ને ક્રાઉન એટલે શું? તો કે સિમ્પલ આપણે એમ જોતા હોય આવું કંઈક તાજ તમે જોયું હશે, મહારાણીના સિર ઉપર આવું તાજ જોયું હોય અને તાજ કહેવાય ક્રાઉન, માથા ઉપર પહેરવાનું આવે ને. અને પુલ, પુલ એટલે ખેંચવું. સાલા મહારાણી વિક્ટોરિયા લઈ તો ગયા છે આપણો હીરો જેના તાજ ઉપર છે, હવે એને ખેંચવાની વાત ચાલી રહી છે. એનાથી આપણને શું ફાયદો થશે? કઈ નહીં. આપણને ક્યાં ફાયદો થશે? ક્રાઉન. ક્રાઉન નો મતલબ શું થાય તમને ખ્યાલ? એ ક્રાઉન એટલે આ તાજ તો થાય જ, પણ ક્રાઉન એટલે આપણો આ જે ભાગ છે ને એ ભાગને આપણે ક્રાઉન કહીએ. શું કહીએ? ક્રાઉન. એને ખેંચવાનું છે. સાલું એને ખેંચે કઈ રીતે? જેસીબી બોલાવે તો થાય? એને પકડીને તો ખેંચાય નહીં આપણાથી. પણ આના માટેની એક રીત છે. કઈ રીત છે જાણીએ. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. સર અંગ્રેજીમાં બધું વાંચી ગયા, ખબર કઈ ન પડી. હવે ખબર જ પડીએ. જોઈએ. When we breathe, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે there is a microscopic movement. Microscopic movement એટલે શું? એકદમ સૂક્ષ્મ. માઇક્રોસ્કોપિક એટલે પેલા માઇક્રોસ્કોપ થી જોઈએ ને એવી એક મુવમેન્ટ, એક હલચલ થાય ઓફ ધ ક્રેનિયલ બોન. ક્રેનિયલ બોન એટલે શું? તો કે ખોપડીનું જે હાડકું છે એ હાડકામાં એક ઝીણી એવી નાનકડી હલચલ થાય. which in turn allows the cerebrospinal fluid, એ શું છે? તો કે મગજમાં રહેલું એક પ્રવાહી છે, to move freely. freely એટલે એકદમ આરામથી. through the spinal column. spinal column એટલે કરોડરજ્જુ. and the skull. તમે જુઓ અહીંયા બતાવેલું છે, આ સ્પાઇનલ કોલમ છે બરોબર, આ મગજ છે, દેખાય જ છે, મગજનો હાડ બતાવે છે આપણને. હવે શું કહે છે? આ જો ફ્લુઇડ, મેં એક ખાલી એક ચિત્રાત્મક સ્વરૂપ અહીંયા બતાવેલું છે કે આવું કંઈક થાય. તો શું કહે છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એક માઇક્રોસ્કોપિક મુવમેન્ટ, એક નાનકડી એવી હલચલ થાય છે ખોપડીના હાડકામાં, જેથી કરીને એ હલચલમાં એક સેરેબ્રોસ્પાઇનલ નામનું ફ્લુઇડ છે એ સરળતાથી કરોડરજ્જુમાંથી નીકળી અને આપણા મગજ સુધી પહોંચી શકે છે. કહેવાનો મતલબ કે અહીંયા આ પાછળના ભાગે આવે, આગળના ભાગે ના આવે, આ તો ખાલી બતાવવા માટે છે. અહીંયાથી નીકળી અને આપણા મગજમાં અહીંયા જાય આ ફ્લુઇડ. હવે જો આપણે ઊંડો શ્વાસ ન લઈએ તો આ ફ્લુઇડ અંદર સુધી પહોંચતું નથી, પેલી જગ્યા થતી નથી. ઓબ્વિયસ છે. જો અહીંયા કહે છે when tense, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ, or upset, ઉદાસ હોઈએ, and don't breathe deeply enough, આપણે પૂરતો શ્વાસ ન લઈએ ત્યારે this can result in bones in the skull become slightly stuck together so that the fluid cannot circulate properly. આ સિમ્પલ વસ્તુ છે. જે સાયન્સના બાળકો છે, જે ભણે છે બાયોલોજી, એમને આ ખ્યાલ હશે કે જો આપણે ઊંડો શ્વાસ ન લઈએ તો એ ફ્લુઇડ આપણા સ્કલ સુધી પહોંચતું નથી, અને જો આપણે ઊંડો શ્વાસ લઈએ તો એ ફ્લુઇડ પહોંચે છે. હવે સિમ્પલ સમજો, આપણને કીધું ક્રાઉન પુલ. હવે જો આપણે ઊંડો શ્વાસ લઈએ જ છે તો એ જે મુવમેન્ટ છે ને, માઇક્રોસ્કોપિક મુવમેન્ટ, આ સિમ્પલ ભાષામાં સમજાવું, ઊંડો શ્વાસ લો તો જગ્યા થાય, ફ્લુઇડ પસાર થઈ જાય, પાછો શ્વાસ છોડો એટલે બંધ થઈ જાય. હવે છીછરો શ્વાસ લો તો આ ખુલવાનો નથી, અને જો આ જગ્યા ખુલે નહીં તો એમાંથી ફ્લુઇડ પસાર થાય નહીં. આ સિમ્પલ વસ્તુ છે. તો આપણને અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. એના માટે શું કરવું તો જોઈએ. The crown pull influence the flow of cerebrospinal fluid in positive way. હવે જો તમે ખરેખર ઊંડો શ્વાસ નથી લેતા તો તમારે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ કરવી પડશે, અને જો ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ કરશો તો
એ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડનો પ્રવાહ જે છે એને પોઝિટિવ બનાવશે, એટલે હકારાત્મક બનાવશે. કઈ રીતે કરવાનું છે તો જોઈએ. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓફન ટેક અવે હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. આનાથી કેટલા બધા ફાયદા થાય છે તમે જુઓ કે ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. આપણી જે ચેતાતંત્ર છે એ ચેતાતંત્રને શાંત કરવા માટે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ એ મદદ કરે છે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડેક. ક્યારેક ક્યારેક તમને માથું દુખતું હોય તો એ માથાનો દુખાવો પણ બંધ થઈ જાય છે. ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક. સ્ટમક એક એટલે આપણને ખબર છે કે પેટનો દુખાવો, પણ એ પેટનો દુખાવો કોના લીધે હોય તો કે સ્ટ્રેસના લીધે. તણાવને લીધે તમને જે પેટનો દુખાવો થતો હોય એ પણ ગાયબ થઈ જાય. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. અને આમ કરવાથી તમે સ્પષ્ટ વિચાર પણ કરી શકશો, તમે સારી રીતે વિચારી પણ શકશો. તો એટલા માટે ક્રાઉન પુલ જરૂરી છે. Place both your hands with your fingers like a comb on top of your hand so that your little fingers are touching your hairline at the front. જો અહીંયા આપેલું છે આ રીતે. હવે આ તો સિમ્પલ આપણને આમ કીધેલું છે, પણ અહીંયા આપણને એમ કીધું પ્લેસ બોથ યોર હેન્ડ્સ. તમારા બંને જે હાથ છે લાઈક અ ફિંગર, લાઈક અ કોમ્બ ઓન ટોપ ઓફ યોર હેડ. માથાના 3 ભાગ આવે, ખબર છે ને? તો અગ્ર, પશ્વ અને મધ્ય. બસ આ 3 રીતે આ એક્સરસાઇઝને આપણે રિપીટ કરવાની છે. સૌથી પહેલા આપણને કહે છે અગ્ર. આ જે હાથ છે આ રીતે અહીંયા તમારે મૂકવાના છે અને ત્યારબાદ આને ખેંચવાનો પ્રયત્ન કરવાનો છે. હે ને? તમારે ઓબ્વિયસ છે કે આપણે જો ઊંડો શ્વાસ નથી લેતા તો આપણે એ જગ્યા જાતે બનાવવી પડશે. 2 હાડકાને જાતે ખોલવા પડશે અને પછી સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડને જવા દેવું પડશે. તો એટલા માટે કહે છે આપણે એ કરવાનું છે. એન્ડ ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. હેરલાઇન, હેરલાઇન એટલે આ છે ને, આને હેરલાઇન કહેવાય. કોઈકને અહીંયા આવે, કોઈકને અહીંયા આવે, ગમે ત્યાં આવે. તો એ હેરલાઇનની વાત કરે છે કે આપણે પકડીને એને ખેંચવાનો પ્રયત્ન કરવાનો છે. નેક્સ્ટ જો, firmly press down on your scalp and pull your fingers away from the midline, combing outward with each hand. જો એ કહે છે press firmly. firmly એટલે એકદમ દ્રઢતાપૂર્વક દબાવવાનું છે. ક્યાં દબાવવાનું છે? on your scalp. scalp એટલે ખોપડી. આ જે ભાગ છે એ ખોપડી છે, એને જરા દબાવીને પછી એમ શું કરવાનું છે? ખેંચવાનું છે. pull your fingers away. away એટલે દૂર. from the midline. આ જે midline છે એ midline થી એને ખેંચવાનું છે. કોમ્બિંગ આઉટવર્ડ. જો કોમ્બિંગ એટલે કાસ્કો, ખબર પડે ને? આપણે કાસ્કો કેવો આમ પકડીને આમ ખેંચીએ ને, કાસ્કાને આમ કરીએ ને, બસ એવું કરવાનું છે. એક હાથથી આ કરવાનું છે. એકવાર થઈ જાય પછી નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર ઓફ ધ મિડલાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. પ્રોસિજર એટલે પ્રક્રિયા. સેમ પ્રક્રિયા હવે ક્યાં કરવાની? વધારે ઉપર મૂકીને. પહેલા આગળના ભાગે, પછી મધ્યના ભાગે અને પછી પશ્વના ભાગે. આ સમય દરમિયાન તમારે ઊંડો શ્વાસ લેવાનો છે. નાઉ પ્લેસ ધ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક. હજુ વધારે પાછળ. ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર. થઈ? 1 વાર, 2 વાર અને 3 વાર. 3 વાર આ પ્રોસિજર તમારે રિપીટ કરવાની છે અને સાથે સાથે ઊંડો શ્વાસ લેતા જવાનું છે. આગળ નેક્સ્ટ કે છે મેન્ટલ ક્વિક ફિક્સિસ. મેન્ટલ ક્વિક ફિક્સિસ. મેન્ટલ એટલે માનસિક, ક્વિક એટલે ઝડપથી અને ફિક્સિસ એટલે ઉપચાર. કઈ રીતે? તમે જો આ બધી તો બહુ બધી એક્સરસાઇઝ આપણને બતાવી દીધી. યુનિટ 3.1 માં આપણને 3-4 એક્સરસાઇઝ બતાવી. અહીંયા નાની શોર્ટ મેડિટેશન થી લઈને ક્રાઉન પુલ ને એ બધી એક્સરસાઇઝ બતાવી. આ કંઈ નથી કરવું, આપણી પાસે સમય જ નથી આટલી બધી એક્સરસાઇઝ કરવાનો. તો આ સિમ્પલ ક્વિક ફિક્સ આપેલા કે ઝડપથી તણાવનો ઉપચાર કરવો હોય તો આટલી વસ્તુ કરી નાખો. ક્લિયર? કયા કયા? જો એ કહે છે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. હાય આ તો કોને ન ગમે? પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક. મ્યુઝિક તો દરેકને પસંદ હોય. તો કહે છે કે એવું મ્યુઝિક મૂકો કે જે તમને ગમતું હોય અને ડાન્સ થ્રુ ધ રૂમ. રૂમમાં શાંતિથી ડાન્સ કરો. કોઈ ભલે સાંભળે, આજુબાજુ વાળાને સાંભળવું હોય તો સાંભળે, મ્યુઝિક સાંભળશે, આપણે નાચીશું. કેમ? તો કે એનાથી તમારું માઇન્ડ બેલેન્સ થાય અને એકવાર માઇન્ડ બેલેન્સ થાય તો તમારું
દરેકે દરેક વસ્તુ બેલેન્સ થઈ જવાની છે. સેકન્ડ કે છે, જો અહીંયા કે છે ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન એન્ડ હેલ્પ રીબેલેન્સ યોર બ્રેન. કઈ એક્સરસાઇઝ? તો કે આ ક્રિએટિવ એક્સરસાઇઝ છે ને, ક્રિએટિવ એટલે સર્જનાત્મક. આ જે સર્જનાત્મક પ્રવૃત્તિ છે એ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન, જે બ્રેન છે એ બ્રેનના રાઇટ સાઇડના ભાગને શું કરે છે? તો કે બેલેન્સ કરે છે, જેથી કરીને હવે લેફ્ટ અને રાઈટ સાઈડ છે બંને બેલેન્સ થાય તો તમારો તણાવ દૂર થાય. એટલા માટે કહે છે કે આ જે એક્ટિવિટી છે એ કોને એક્સરસાઇઝ આપે છે? તો કે રાઈટ સાઈડ ઓફ ધ બ્રેનને એક્સરસાઇઝ આપે છે. બીજી એક સરસ મજાની ટ્રીક સમજાવે છે. ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વેજલી. લેંગ્વેજલી એટલે એકદમ આળસપૂર્વક. એક ફિશ ટેન્ક લઈ આવો. હવે એ ફિશ ટેન્કમાં પાણી છે તો એ પાણીમાં જે માછલી છે એ માછલીને તમે આરામથી એકદમ આળસપૂર્વક નિહાળો. તમે આળસપૂર્વક એને નિહાળશો એટલે તમારી નજર કેમ જશે ખબર? માછલી જેમ જશે ને આમ આમ માછલી જેમ ફરે એમ તમારી નજર ફેરવવી પડશે, અને એના લીધે તમારું માઇન્ડ ક્યાં કોન્સન્ટ્રેટ થશે? તો કે માછલી જે તરફ જઈ રહી છે એ બાજુ તમારે માઇન્ડ કોન્સન્ટ્રેટ કરવું પડશે, અને એનાથી તમે બીજી વાતમાં જેનાથી તમે મુશ્કેલીમાં છો એ તમારી સાઈડ પર જશે. આગળ, ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આ એક્સરસાઇઝ કરવાથી તમારું મગજ એ શાંત થશે. આગળ કહે છે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. જેટલી ચિંતા તમને સતાવી રહી છે એ બધી ચિંતા, વરીઝ એટલે ચિંતા, એને રાઇટ ડાઉન. એક કાગળ લો અને કાગળ ઉપર લખી નાખો. ધેટ્સ ઇટ, કામ પૂરું. બીજું કંઈ કરવાની જરૂર નથી. જો આ ફીસ, આવી જે ફીસ છે એને તમે સરસ મજાની એમ જોતા હોય તો તમારું માઇન્ડ શાંત થવાની સંભાવના છે. આગળ કે છે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારી જે ચિંતા છે એ ચિંતાને એક જગ્યા ઉપર સડસડાટ લખી નાખો. આનાથી શું થશે? જો આનાથી એ થશે કે ધીરે ધીરે કરી અને જો પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. આપણે આમ સરસ મજાની જેટલી ચિંતા છે ને બધી લખી નાખી એટલે માઇન્ડમાંથી નીકળી ગઈ. હવે એને યાદ રાખવાની જરૂર નથી. ભાઈ આટલી ચિંતા છે, ક્રોસ કરતા જાઓ. આટલું પૂરું, આટલું પૂરું, આટલું પૂરું. એકવાર માઇન્ડને યાદ રાખવાનું તો બધું મટી ગયું. ધેટ્સ ઇટ, પૂરું. નેક્સ્ટ, ગેટ આઉટ ઇનટુ ધ નેચર એન્ડ વોક. સૌથી ઈઝી અને સૌથી સારી. ગેટ આઉટ ઇન અ નેચર. નેચરમાં, પ્રકૃતિમાં બહાર નીકળો, ફરો, ચાલો, જેના થકી તમારું માઇન્ડ શાંત થશે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ rather than what might happen tomorrow. આમાં તો અડધી જિંદગી નીકળી જાય. શું કે છે? કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ rather than what might happen tomorrow. કારણ કે અડધા લોકો આના જ લીધે તો ટેન્શનમાં હોય, કાલે શું થશે. આમાં તો અડધી જિંદગી કાઢી નાખી આપણે, પણ એ નથી કરવાનું. આવતીકાલે શું થશે આવતીકાલે જોયું જશે. આપણે 3.1 માં જોયું હતું ને, I have no expectation and I will deal with whatever happens whenever it happens. તો સેમ વસ્તુ અહીંયા લાગુ કરી દેવાની. આવતીકાલે શું થશે એ ભૂલી જાઓ, અત્યારે શું સાચું છે એ કરો. Sing in the bath and use the shampoo bottle as a microphone. જો કીધું sing in the bath, નાવા જાઓ ત્યારે શેમ્પૂની બોટલ લઈ લેવાની અને હિમેશ રેશમિયા બની જવાનું. બરોબર ને? ગીતો ગાવાના છે, બૂમો નથી પાડવાની, ગીતો ગાવાના છે એકચ્યુઅલી. એનાથી તમને મજા આવશે. તમે એક આપણે કહીએ ને બાથરૂમ સિંગર બની જવાનું. બસ મજાથી એકદમ ખુશીથી બાથરૂમ સિંગર બની જાઓ અને માઇક્રોફોન તરીકે શું લઈ લેવાનું? તો કે શેમ્પૂની બોટલ, અને ગીતો ગાવાના. આનાથી તમારા માઇન્ડને શાંતિ મળશે. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. મિસ્ટેક્સ આર ઓકે. એ કહે છે નોબડી ઇઝ પરફેક્ટ. આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ છે કે જે સંપૂર્ણ પરફેક્ટ છે? એવો કોઈ વ્યક્તિ છે જ નહીં. અને કહે છે હુ વોન્ટ્સ ટુ નોબડી. પરફેક્ટ બનવું કોને છે? માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ છે તો ભૂલ છે, અને ભૂલ છે તો કંઈક શીખાશે. એટલે જ કહે છે મિસ્ટેક્સ આર ઓકે. મિસ્ટેક કરો, ભૂલ કરો, પણ ભૂલમાંથી કંઈક શીખો. ફરીવાર એવી ભૂલ થવી જોઈએ નહીં. ધેટ ઇઝ લાઈફ. તો એટલે કહે છે કે કઈ વાંધો નથી, ભૂલ કરો પણ ભૂલમાંથી કંઈક નવી વસ્તુ શીખી લો. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દકોશ. તમારી જે વોકેબ્યુલરી છે એમાંથી એક શબ્દ કાઢી નાખો. કયો? આઈ કાન્ટ.
હું કરી શકીશ નહીં અથવા હું કરી શકું નહીં. બસ આ શબ્દ તમે કાઢી નાખો. હું આ નહીં કરી શકું, ભૂલી જાઓ. આઈ કેન, કોઈ પણ કાર્ય છે હું કરી શકું છું, બસ મારે ખાલી પ્રયત્ન કરવાની જરૂર છે. ક્લિયર? It isn't constructive and blocks your views of possible solution. જો અહીંયા કહે છે it isn't constructive. it એટલે કોને લાગુ પડે છે? તો કે I can't. આ જે શબ્દ છે ને એ શબ્દ બહુ કન્સ્ટ્રક્ટિવ નથી, એટલે કે બહુ રચનાત્મક નથી. કારણ કે એકવાર તમે એમ કહી દો ને કે I can't, it means એના જેટલા પણ પોસિબલ સોલ્યુશન હતા ને એ બધા ગાયબ થઈ ગયા. પ્રયત્ન કરે તો સફળતા કે નિષ્ફળતા મળે, પણ પ્રયત્ન જ ન કરે તો કઈ સફળતા ને ક્યાં નિષ્ફળતા? ત્યાં તો તમે પ્રયત્ન જ અટકાવી દીધો છે, તો સફળતા અને નિષ્ફળતામાંથી તમને કઈ નથી મળવાનું. પ્રયત્ન કરશો તો સફળતા કદાચ મળશે, નહીં તો નિષ્ફળતા તો મળવાની જ. અને નિષ્ફળતા મળે તો ફરીવાર પ્રયત્ન કરવો જરૂરી છે. ક્લિયર? તો એટલા માટે કહે છે ઇટ બ્લોક્સ યોર વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન. પોસિબલ સોલ્યુશન આવતું હોય એને અટકાવી દેશે. એટલે આઈ કાન્ટ ને કાઢીને સીધું મૂકી દેવાનું છે આઈ કેન. તમે લાવો, કોઈ પણ કાર્ય લાવો, મારાથી કેમ ન થાય, પ્રયત્ન કરવામાં શું વાંધો છે? બરોબર ને? ચાલો છેલ્લે જોઈએ. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. રાઇટ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તમે પેલું એક પિક્ચર જોયું હતું મુન્નાભાઈ MBBS? એમાં છે ને પેલો બોમન ઈરાની એમ આમ થઈ અને બે હાથે બધું લખતો હોય એમ. તમે જોયું હશે. બે હાથે લખવાનું. હવે બે હાથે લખવાથી શું થશે? જો સિમ્પલ હું મારા આ હાથે હું મારો સ્પેલિંગ લખું, જોજો આ મેં લખ્યું અંકિત સર, બરોબર. સેમ વસ્તુ હવે હું લેફ્ટી છું, હું રાઈટી કરું છું. જોજો મારે કેટલું માઇન્ડ કોન્સન્ટ્રેટ કરવું પડશે એ જુઓ. છે અક્ષર સારા નહીં આવે, બટ તમે એ વસ્તુને ચેક કરી શકો કે મારે ધ્યાન કેટલું આપવું પડે એમ છે. મારે અક્ષરે અક્ષર સહિત ધ્યાન આપવું જરૂરી છે. આનાથી શું થશે? તો કે આ લખવામાં મારું જે બ્રેન છે ને એ પ્રોપર ચાલતું હતું, વાંધો નથી, એને બધી ખબર છે. આમાં મારું બ્રેન ચાલતું હતું, પરંતુ મારે અક્ષરે અક્ષર પર ધ્યાન આપવો જરૂરી હતો. કેમ? કારણ કે મારે આ હાથ લખવા માટે ટેવાયેલો નથી. તો જ્યારે તમે કેટલીક લાઈન તમારા બીજા હાથથી લખવાનો પ્રયત્ન કરો એટલે તમારું માઇન્ડ એડજસ્ટ થાય. હવે હું લેફ્ટી છું તો એના માટે રાઈટી બ્રેન જે છે, રાઈટ સાઈડનું બ્રેન છે એ કામ કરે, અને હું રાઈટી છું તો એના માટે લેફ્ટ સાઈડનું જે બ્રેન છે એ કામ કરે. તો બંનેથી આપણે લખીએ તો નોર્મલી આપણું બ્રેન કેવું થાય? સમતોલ થાય, બેલેન્સ થાય. તો એ જરૂરી છે. છેલ્લે કહે છે જો ધીસ રીબેલેન્સ ધ હોલ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન. ટુ હેમિસ્ફિયર, હેમિસ્ફિયર આને કહેવાય અડધો ભાગ, એટલે હેમિસ્ફિયર, ને આ બીજો અડધો ભાગ એટલે બીજો હેમિસ્ફિયર. તો આ લેફ્ટ સાઈડ થઈ ગયું, આ રાઈટ સાઈડ થઈ ગયું. તો મગજનો અડધો ભાગ, આ બાજુનો બીજો ભાગ. આનાથી શું થશે? તો કે ધીસ રીબેલેન્સ, બંને વચ્ચે બેલેન્સ કરવામાં જરૂરી છે. અને છેલ્લું સૌથી મહત્વનું, કારણ કે આ જ લોકો ન હોય, એક્સપેક્ટ ટુ બી લકી. નસીબદાર હો એવી આશા રાખો. એક્સપેક્ટ ટુ બી લકી. કારણ કે આ દુનિયામાં બહુ ઓછા લોકો છે જે નસીબદાર છે, જેને આરામથી બધી વસ્તુ મળી ગઈ છે. અને આઈ એમ ડેમ શ્યોર આપણે તમે એમાં આવતા નથી. આપણા માગે ભગવાને પ્રયત્ન જ લખેલા છે અને બસ આપણે પ્રયત્ન કરતા જવાના છે. કહેવાય ને કર્મ કરો, ફળની આશા ન રાખો. એના જેવું છે. કેટલાક એવા હોય નસીબદાર બાળકો કે જેને આપણી સામે, તમારી સામે જ ઉદાહરણ હશે. ક્યારેક ક્યારેક તમારી સ્કૂલમાં, તમારા ક્લાસમાં એવા બાળકો હોય કે જે આખું વર્ષ દરમિયાન કંઈ ન કરે, પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા બધામાં ફેલ થાય, પણ સાલું બોર્ડની પરીક્ષામાં આપણા કરતા સારા ટકા લઈને આવે. કઈ રીતે? નસીબદાર છે બાળક. એને કદાચ પરીક્ષા ખંડમાં કોઈકને કોપી જોવાનો મોકો મળી ગયો હોય, અથવા એને એટલી બધી મહેનત એક દિવસમાં કરી લીધી હોય કે આપણા કરતા વધારે સુધરી ગયું. એવું તો બને નહીં, કારણ કે મહેનત તો તમે કરો છો, મહેનત એ કરે છે. બટ ક્યારેક ક્યારેક લકી હોવું એ પણ બહુ જરૂરી છે. ઓકે, તો ચાલો, જો આ બેન તો છે જ લકી, ખુશ જ દેખાય છે આપણને, ઇટ મીન્સ એ લકી હશે તો જ આટલા ખુશ હશે. તો સિમ્પલ આ કેટલાક રસ્તા હતા કે જે રસ્તા થકી તમે તમારા તણાવને દૂર કરી શકો છો. તો દેટ્સ ઇટ. જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ એક સરસ મોકો છે, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. આના પછીના આવનારા ઘણા બધા વિડીયોઝ એ તમારા સુધી આરામથી તો જ પહોંચશે. તમને નોટિફિકેશન મળે એટલા માટે એ બેલ આઇકન પણ દબાવી દેજો.
અને હા, શ્યોર મહત્વનું એ છે કે આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં તમે એક કમેન્ટ તો એટલીસ્ટ જરૂર કરીને જજો. કારણ કે આપણો એવો ટાર્ગેટ છે કે આ વિડીયો ઉપર મિનિમમ 1000 જેટલી કમેન્ટ આપણને મળે. 1000 લાઈક અને 1000 કમેન્ટ સુધી આ વિડીયો પહોંચે તો ઇટ મીન્સ મારો જે આ પ્રયત્ન છે તમારા સુધી કંઈક નવું નોલેજ પહોંચાડવાનો એ યથાર્થ થાય. તો એટલીસ્ટ જતા વિડીયોને પણ તમારા મિત્રો સુધી શેર કરતા જજો. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.